નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેન્દ્રસિંહ ચાવડા મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમને આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટનો એમના ખેતરમાં ઉપયોગ કરેલો છે અને એવું બેસ્ટ રિઝલ્ટ મળેલું છે। તો જો તમે ચેનલમાં પહેલીવાર હોય, વિડીયોને પહેલીવાર જોતા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અવનવી અપડેટ દરેક પાક વિશેની માહિતી તમને મળતી રહેશે। તો આજે અમે આવ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કયું ગામ લાગે આપણા પ્રાંતિજ તાલુકાના દલપુર ગામે આજે મુલાકાત લેવા આવ્યા છીએ। જે શું નામ આપણું? રજુજી સોમાજી સોલંકી। થોડા ઊંચા અવાજે બોલજો। સોલંકી રજુજી સોમાજી સોલંકી। સોલંકી રજુજી સોમાજી, દલપુર ગામ, બરાબર। તો જ્યારે હું તમારા ખેતરમાં મુલાકાત લેવા આવેલો 15-20 દિવસ પહેલાં, ત્યારે મગફળીની હાલત કેવી હતી? તમારી હાલત ખરાબ હતી સાહેબ। બરાબર, મગફળીની હાલત બિલકુલ ખરાબ હતી। જે ઘાસ મારવાની દવા છોટેલી એના હિસાબે એકદમ મગફળીનો વિકાસ અટકી જતો, મગફળી પીળી પડી ગયેલી, બરાબર, બિલકુલ ગ્રોથ નહોતો। દવાની પ્રોડક્ટ ટ્રીટમેન્ટ કરી, બરાબર, દવા લીધા પછી સાહેબ અમારો ફાયદો બરાબર। તો થોડી દવા વિશે તમને માહિતી આપી દઉં। આ ભૂમિ પરિવર્તન જે મિક્સ માઇક્રોન, જે છોડને ખોરાકની જરૂર પડે દરેક પ્રકારના કન્ટેન્ટ છોડને આની અંદરથી મળી રહેશે। જે ભૂમિ પરિવર્તન જમીનનું ખાતર કહેવાય। એના પછી એમને આપેલું ક્રોપ પરિવર્તન, જેનો છંટકાવ કરેલો, અને FT82 ક્રોપ પરિવર્તન FT82 જે ગ્રોથ પ્રમોટર વિકાસનું કામ કરે છે, છોડને નિલંબો રાખે છે। તો આ બે દવાનો કેટલી વાર છંટકાવ કરેલો? તમે 2 વાર છંટકાવ કરેલો। જમીનમાં કેટલી વખત આપેલું? એક વાર। જમીનમાં ભૂમિ પરિવર્તન એક વખત એમને જમીનમાં આપેલું, આ દવાનો એમને 2 વાર છંટકાવ કરેલો। તો મુકેશભાઈ બતાવીએ તમે નજીકથી મગફળીનું રિઝલ્ટ જો। અત્યારે મગફળીનો ગ્રીનર વિકાસ, એકદમ ગ્રોથ, બરાબર। તો પહેલાં કેવી હાલત હતી? પહેલાં એકદમ ખરાબ હતી, બરાબર। અને આમાં તમે કોઈ રાસાયણિક ખાતર વાપરેલું? નહીં સાહેબ, આપણી દવાનો જ, બરાબર। તો એમની શરૂઆતમાં ખાલી જે મગફળીમાં ફૂગ ના હોય એના માટેની પ્રોડક્ટ એમને ટ્રીટમેન્ટ કરેલી, એ પછી શરૂઆતથી અત્યાર સુધી એમને આપણી પ્રોડક્ટનો જ ઉપયોગ કરેલો છે, બરાબર। અને તમારી જે બાજુમાં ખેતરમાં તમે જે વાત કરો છો એમને રાસાયણિક દવા વાપરેલી, એમને કેવું છે? એમની હાલત ખરાબ છે સાહેબ, આપણી દવાને ઉપયોગ કરવા માટે બહુ બરાબર। તો બાજુવાળા ભાઈએ રાસાયણિક ખાતરને દવાનું વાપરેલું છે, તો કાકાનું કહેવું એવું છે કે એમની હાલત બહુ ખરાબ છે અત્યારે, મગફળી જોવી ગઈ ગમે એવી નહીં, અને આપણે બિલકુલ ગ્રીનરી અને વિકાસ છે। તો તમે પણ મગફળીનો પાક, મગફળીની ખેતી કરતા હોય તો વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરો, બરાબર। અને અવનવી અપડેટ તમને મળતી રહેશે। તો જો આજે તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો રાસાયણિક ખાતરને આપણે જે પ્રોડક્ટ કેમિકલ વગરની આવે, તો એના વિશે તમારે શું કહેવું છે? જે રાસાયણિક દવાઓ જે લોકો વાપરે છે એના માટે, બરાબર, રાસાયણિક દવાના રિઝલ્ટ અત્યાર સુધી મળ્યા, પણ અમુક કાકાનું કહેવું એવું છે કે બાજુવાળા ખેતરમાં ભાઈએ વાપરેલી પણ એટલું બધું રિઝલ્ટ નહીં લાગતું, બરાબર ને? તો તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।